એક ગુજરાતી મહિલા ઇઝરાયલથી વિડીયો બનાવે છે અને દાવો કરે છે કે ગુજરાતમાં તેના એક પરિવાર છે તેને 17 દિવસથી બંધક બનાવી દેવામાં આવે છે. મામલો પહોંચે છે જિલ્લા પોલીસ વડાના પાસે અને ત્યારબાદ તપાસનો ધમધમાટ ચાલુ થાય છે. અનેક ટીમો કામે લાગે છે અને અંતે આ આરોપીઓ છે તેમને ઝડપી લેવામાં આવ્યા છે. શું છે મામલો, ક્યાંની ઘટના છે તે મુદ્દે વાત કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. હું છું આપની સાથે તોફિક ગાંચી. પોરબંદરની એક મહિલા જેમનું નામ છે લીલુબેન ઓડેદરા, જે પોતે ઇઝરાયલ વસવાટ કરે છે, ત્યાંથી એક વિડીયો બનાવે છે અને તેમાં દાવો કરે છે કે તેમના પુત્ર, તેમના પતિ અને તેમના પિતાને આજ પોરબંદરના કાંધલ જાડેજાના પરિવારજન છે તે બંધક બનાવી દે છે. આ વિડીયો વાયરલ થાય છે, જિલ્લાના પોલીસ વડાના પાસે પહોંચે છે અને તપાસનો ધમધમાટ શરૂ થાય છે. ત્યારબાદ આ પિતા પુત્ર છે તેમને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે છે અને તેમની પૂછપરછ કરી તેમનો જવાબ લેવામાં આવે છે. પરંતુ પોરબંદરના પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા તેમના જવાબથી સંતુષ્ટ નહોતા થતા અને ખાનગી રાહે તપાસ ચાલુ કરે છે. અંતે ગઈકાલે રાત્રે પોરબંદરના વિસ્તારમાં જ ફરિયાદ દાખલ થાય છે અને પોલીસ હીરાબા જાડેજા, જે પોતે કાંધલ જાડેજાના કાકી છે, અને હિતેશ ઓડેદરા બંનેની ધરપકડ કરે છે, જ્યારે વિજય ઓડેદરા અને અન્ય લોકો અત્યારે ફરાર છે. આ મામલો શું હતો તે મામલે પોરબંદરના પોલીસ વડાએ વિગતો આપી છે. પોરબંદરમાં આજથી 4-5 દિવસ પહેલા લીલુબેન ઓડેદરા, જે પોતે હાલમાં ઇઝરાયલ ખાતે છે, એમણે એક વિડીયો વાયરલ કરેલો અને વિડીયો પોલીસના ધ્યાનમાં આવતા આ વિડીયોની અમે ખરાઈ કરવામાં આવેલી. વિડીયોમાં જે આક્ષેપ હતા એ મુજબ લીલુબેનના પુત્ર રણજીત અને એના પતિ ભનુભાઈ એનું પોરબંદરમાં હિરલબા જાડેજા અને એના માણસોએ અપહરણ કરી ગોંધી રાખી અને એની પાસેથી પૈસાની ખંડણી માગણી કરવામાં આવી છે. આવા એલિગેશન હતા. આ બાબતમાં તપાસ કરતા જે ભોગ બનનાર રણજીત અને ભનુભાઈ બંને પોલીસ સમક્ષ હાજર થઈ અને પોતાનું કોઈ અપહરણ થયું નથી એવું નિવેદન આપતા આ બાબતમાં પોલીસે તપાસ પૂર્ણ કરેલી. પરંતુ અમને આ નિવેદનો શંકાસ્પદ લાગતા પોલીસે ઝીણવટભરી તપાસ ચાલુ રાખેલી અને ગઈકાલે લીલુબેનના પિતા ભનાભાઈએ પોલીસ સમક્ષ આવી અને હિરલબા જાડેજા, હિતેશ ઓડેદરા, વિજય ઓડેદરા અને બીજા અન્ય 4થી 5 લોકોએ પોતાને એના જમાઈ ભનુભાઈનું કુચડી ગામ ખાતેથી તારીખ 11 એપ્રિલના રોજ અપહરણ કરી અને હિરલબા જાડેજાના પોરબંદર ખાતેના નિવાસસ્થાને લગભગ 17 દિવસ સુધી ગોંધી રાખી, માર મારી અને મારી નાખવાની ધમકી આપી અને એમની પાસેથી પૈસાની ઉઘરાણી કરતા આક્ષેપ કરતું ગઈકાલે અમને ફરિયાદ આપતા તાત્કાલિક મરીન હાર્બર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે. ગુનાની તપાસ કરતાં અમને જે પ્રાથમિક પુરાવાઓ મળેલા એ મુજબ હિરલબા જાડેજા અને હિતેશ ઓડેદરાની ગઈકાલે સાંજે પોરબંદર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને અન્ય આરોપી વિજય ઓડેદરા છે એ હાલમાં ફરાર છે. એને પકડવા માટે પોલીસ તજવીજ ચાલુ છે. અન્ય જે અજાણ્યા ઈસમો છે એ કોણ કોણ છે અને આ 17 દિવસ દરમિયાન આ જે ભોગ બનનાર છે એમને ગોંધી રાખી અને એમની પાસેથી દાગીનાઓ, જમીનના દસ્તાવેજ, એમના વાહન, એમના મોબાઈલ, આ બધું જ છે એ પડાવી લેવામાં આવેલું. એ બાબતની પણ હાલમાં પોલીસ તપાસ તજવીજ કરી રહી છે. 17 દિવસ દરમિયાનમાં આ ભોગ બનનાર ભનુભાઈ અને ભનાભાઈ ઉપરાંત લીલુબેનનો પુત્ર રણજીત, આ ત્રણેય વ્યક્તિઓને ગોંધી રાખી અને જે ખંડણી એક્સટોર્શન કરવામાં આવેલું છે, આ ખૂબ જ ગંભીર પ્રકારનો બનાવ હોય. પોરબંદર પોલીસ છે હાલમાં પકડાયેલા આરોપીઓને રિમાન્ડ માગી અને તપાસમાં વધુ પુરાવાઓ એકઠા કરવાની હાલમાં તજવીજ ચાલુ છે. હાલમાં અન્ય કોઈ ફરિયાદી નથી, પરંતુ અમે આપના માધ્યમથી અપીલ કરવા માગીએ છીએ કે
આ લોકો દ્વારા અન્ય કોઈ પણ વ્યક્તિને પણ જો આ રીતના ધાક ધમકી આપી અને પોતાની કોઈ પણ મિલકત પડાવી લીધી હોય તો કોઈ પણ ફરિયાદીઓ નિર્ભય બની અને જો પોતાની ફરિયાદ લખાવવા માટે પોલીસ પાસે આવશે તો પોલીસ ચોક્કસ એની ફરિયાદ પણ લઈ અને ગુના દાખલ કરી અને કાર્યવાહી કરશે. હાલમાં હિરલબા જાડેજા સામે અમે જે એમને હિસ્ટ્રી ચેક કરતા એક ગુનો દાખલ થયેલો છે અને હિતેશ ઓડેદરા વિરુદ્ધ પણ એક ગુનો દાખલ થયેલો છે. ધાક ધમકી આપવાના ગુનાઓ એમની સામે નોંધાયેલા છે. લીલુબેન હાલમાં તો એ પોતે ઇઝરાયલ હોવાનું જણાવે છે. અમે એમને રૂબરૂ બોલાવી શક્યા નથી અને અત્યાર સુધી અમે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જ એમની સાથે વાતચીત કરી અમને એમના નિવેદનો નોંધેલા છે. એમના વિરુદ્ધમાં અમને અત્યાર સુધી કોઈ રજૂઆતો મળેલી નથી. આ 17 દિવસ દરમિયાનમાં જે ભોગ બનનાર છે એમની પાસેથી 11 કોરા ચેકોમાં સહીઓ કરાવી લેવામાં આવી છે. પૈસા પણ જે 70 લાખનો આક્ષેપ કરવામાં આવે છે, ક્યારેક વિડીયોની અંદર 1 કરોડ રૂપિયાનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. તો ખરેખર કેટલી રકમની માગણી કરવામાં આવી હતી એ પણ અમારો તપાસનો વિષય છે. અને પૈસા ખરેખર કોના હતા, કેશ હતા કે ચેકથી વ્યવહાર થયેલો છે, આ તમામ બાબતોની પોલીસ તપાસ કરી રહી છે. આમ અત્યારે મુદ્દો ખૂબ ચર્ચાસ્પદ છે, કેમ કે 11મી એપ્રિલના રોજ આ પરિવારજન છે તેમનું અપહરણ થાય છે, તેમના પાસે ખંડણી માંગવામાં આવે છે અને તેમને ગોદી પણ રાખવામાં આવે છે. આરોપ લાગે છે કે લીલુ ઓડેદરાએ એક લાંબા સમય પહેલાં લોકોના પાસેથી પૈસા લીધા હતા અને ત્યારબાદ તે ત્યાંથી ઇઝરાયલ જતા રહ્યા હતા અને તે આ સતત મામલો છે તેવી વાત ચર્ચાઈ રહી છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.